નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસા નગરપાલિકાના અંધેર વહીવટ સામે ભાજપના ધરણા. ભાજપે પાલિકાના વહીવટ વિરુદ્ધ નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્તનો રકાસ. પ્રસ્તાવ રજૂ કરનાર કોંગ્રેસી સભ્યો ગેરહાજર રહેતા દરખાસ્તનો ફિયાસ્કો. પાલનપુરના યુવા તબીબ ડોક્ટર રાજેશ ચૌહાણનું હાર્ટ એટેકથી નિધન. સ્વર્ગસ્થ તબીબનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં બન્યો વિલીન. કૃષિ યુનિવર્સિટીએ જાહેર રસ્તો બંધ કરતા કલેક્ટરને રજૂઆત. ચારગામ રસ્તા વિહોણા બનતા આગેવાનોએ કલેક્ટર સમક્ષ લગાવી ન્યાયની ગુહાર. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. ડીસામાં કોંગ્રેસમાં અપક્ષ ગઠબંધન શાસિત પાલિકા વહીવટ વિરુદ્ધ ભાજપ મેદાનમાં આવેલ છે. અનેક મોરચે પાલિકા શાસકોને ઘેરવા આજે ડીસા સાઈબાબા મંદિર નજીક ભાજપી કાર્યકરોએ ધરણા યોજ્યા હતા અને તે બાદ નાયબ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. વેપારી મથક ડીસામાં વર્તમાન પાલિકા સત્તાધીશો શહેરીજનોને સુખાકારી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો આક્ષેપ કરીને આજે ડીસા શહેર ભાજપ અને ભાજપી સદસ્યોએ સત્તાધારી કોંગ્રેસ અને અપક્ષ ગઠબંધન સરકાર સામે મોરચો માંડ્યો હતો અને સાઈબાબા મંદિર નજીક ભાજપી કાર્યકરોએ ધરણા પ્રદર્શન યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકીય ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠાની ડીસા પાલિકા રાજકીય અખાડાનું મેદાન બનેલ છે. અહીં સમયાંતરે સત્તા માટે ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ પોતાની અનુકૂળતા મુજબ રાજકીય અખાડાનું મેદાન બનેલ છે. અહીંયા સમયાંતરે સત્તા માટે પોતાની અનુકૂળતા મુજબ રાજકીય સોગટા ગોઠવે છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના કૈલાસબેન શાહે અપક્ષોના સાથ અને 7 ભાજપી સદસ્યોની કુણી લાગણીએ ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હતી. રાજ્ય અને દેશમાં જ્યારે ભાજપ તમામ મોરચે સત્તામાં હોય ત્યારે ડીસા પાલિકામાં ઉલટી ગંગા વહી હતી અને ભાજપે પોતાના જ 7 સભ્યો વિરુદ્ધ જે તે વખતે પક્ષાંતર ધારોનો કોરડો વીન્યો હતો. ભૂતકાળની આ તમામ બાબતો વચ્ચે આજે ભાજપી કાર્યકરોએ કોંગ્રેસ શાસિત પાલિકા શાસન સામે મોરચો માંડ્યો હતો અને સાઈબાબા મંદિર નજીક ધરણા યોજ્યા હતા, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ચેરમેન દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત સરકારના શ્રમ કલ્યાણ બોર્ડના ડિરેક્ટર શશિકાંત પંડ્યા, પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલ તેમજ ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ પટેલ સહિત ભાજપી કોર્પોરેટરો અને કાર્યકરો જોડાયા હતા, જેમને ધરણા બાદ ભાજપી કાર્યકરોએ રેલી કાઢીને ડીસાના નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ભાજપી કાર્યકરોએ ડીસા પાલિકા ગંદકીના ખડકલા પાણીની સમસ્યા તાત્કાલિક દૂર કરવાની રજૂઆત કરાઈ હતી. આ મામલે પાલિકા સત્તાધીશો તાત્કાલિક કાર્યવાહી નહીં કરે અને લડત ઉગ્ર બનાવશે તેવું ડીસા શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું. પાલનપુર તાલુકાના ગઢ ગામે રવિવારની મોડી રાત્રે રસ્તા પર પાણી રેલાવાના મામલે 2 જૂથ વચ્ચે તકરાર સર્જાઈ હતી, જેમાં મામલો બિચકતા 4 વ્યક્તિ ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ગઢ ગામના 3 રસ્તા વિસ્તારમાં હરિભાઈ દેવાભાઈ મગરવાડિયાનું મકાન આવેલું છે, જેમના મકાન આગળ ખેતર છે, જ્યાં રાત્રિના સમયે મકાન આગળ પાણી રેલાતા ઉશ્કેરાયેલા ખેડૂત ભીખાભાઈ ધોળાભાઈ ગોઠી અને મુકેશભાઈ ધોળાભાઈ ગોઠીએ હરિભાઈ મગરવાડીની 2 દીકરીઓ સાથે તકરાર કરીને ખીલાસરી સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં પ્રિયંકાબેન અને કેતનાબેનને બચાવવા જતા કાંતિભાઈ દેવાભાઈ મગરવાડિયાને પણ હથિયારો તેમજ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ તકરારમાં મગરવાડિયા પક્ષની 2 યુવતી સહિત 1 વ્યક્તિ ગંભીર ઘાયલ થતા આ 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ સામે પક્ષે પણ 1 વ્યક્તિ ઘાયલ થતા તેમને પણ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. આમ ગઢ ગામે દલિત સમાજના વણકર પરિવાર ઉપર પટેલ પરિવાર દ્વારા પાણી રેલાવાના મામલે હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી છે. જ્યારે પોલીસે બનાવ અંગે ઈજાગ્રસ્તોના નિવેદનને લઈને બનાવની તપાસ હાથ ધરી છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ આ મામલે કોઈ ફરિયાદ દાખલ નથી થઈ, જ્યારે દલિત પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની
તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 9:30 કલાકે 9 થી 9:30 કલાકના વચ્ચે મારી બેબીએ મને ફોન, મારી ભત્રીજીએ મને ફોન કર્યો કે બા અમને અને મારી બેબી, મારી બહેનોને ચોટલેથી ઝાલીને આ લોકો પાટેલ લોકો આવ્યા છે, પાર ખેંચીને લઈ ગયા અને મારે અમારી કરે છે, તો તાત્કાલિક તમે ભા અહીંયા આવો. એટલે હું કીધું ભાઈ મારી ભત્રીજીઓને કેમ તમે મારો છો? એટલે હું છોડાવવા ગયો, ભત્રીજીઓને છોડાવવા ગયો. એટલે એ લોકો તો બળાત્કાર કરવાની તૈયારીમાં હતા. મેં છોડાવી તો મને ફૂટી પડ્યા કે તને જ મારી નાખવો છે કે એમ કરીને મારા ઉપર મને ખૂબ માર માર્યો છે, મને ગળદાપાટો માટે. એટલે મારા ભાઈને આગળના ભાગમાં જમીન હતી ને એ કોટ કરેલો જ હતો, પણ પછી પ્લાસ્ટર કર્યું. આમ ખુલ્લી જમીન હતી પણ પ્લાસ્ટર કર્યું એટલે પ્લાસ્ટરનું પાણી ક્યાં જાય? બહાર જ જાય ને. એટલે બહાર કાઢવા માટે પાણીના માટે એની નેક કરી હતી. એટલે પાણીનું આ લોકોએ કીધું કે કેમ પાણી અહીંયા જવા દો છો? એટલે એમ માથાકૂટ કરીને ગાળો બોલવા માંડ્યા અને છોડીઓને મારી અને બહાર કાઢી એમને. કોને કોને મારી? એક છે ભીખાભાઈ જોડાભાઈ અને મુકેશભાઈ જોડાભાઈ. આ બંને માણસો આવ્યા હતા રાતે અને એ લોકો પછી તો આવ્યા, ઘણા લોકો આવ્યા, પણ આપણે ક્યાં નોમ એનો કરીએ, યાદ રહે ને કે કરીએ નહીં. એટલે આ ધારીઓને પેલી ખિલાહારીઓને લઈને આવ્યા હતા મારવા માટે. એટલે મને ધારિયાના હાથા માર્યા છે અહીંયા પગા ઉપર, ઊંધા ધારિયાના, અને અહીંયા છાતીમાં ગરદાન પાટવો મારેલી છે. ફરિયાદ કરી? ફરિયાદ થશે હવે. અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામે આજે વહેલી પરોઢે કુદરતી હાજતે ગયેલી એક મહિલા ઉપર 2 જંગલી રીંછો દ્વારા હિંસક હુમલો કરાવવામાં આવતા ભારે ચકચાર મચી છે. આ હુમલામાં મહિલા ગંભીર ઘાયલ થતા તેને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલા બાલુંદ્રા વેરા ગામે આજે વહેલી પરોઢે મણિબેન ચમનાભાઈ ગમાર નામની મહિલા કુદરતી હાજતે ગઈ હતી. તે સમયે અચાનક આવી ચડેલ 2 જંગલી રીંછે આ મહિલા ઉપર હિંસક હુમલો કરતા તેને બચાવવા બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા રીંછ જંગલમાં ભાગી છૂટ્યા હતા. આ બનાવમાં મણિબેન ગમાર હાથ પગ માથા સહિત છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે બાલુંદ્રા વિસ્તાર જાસોદ રીંછ અભયારણ્યને અડીને આવેલ છે, જેમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની શોધમાં જંગલી રીંછો ગામડાઓમાં ઘસી રહ્યા છે, જેને લઈને લોકોને અવારનવાર જંગલી રીંછોના હુમલાનો ભોગ બનવું પડે છે. ત્યારે અભયારણ્ય વિસ્તારમાં રીંછ સહિતના પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવે તો જંગલી પ્રાણીઓને ખોરાક તેમજ પાણી માટે ભટકવાનું બંધ થાય, જેથી લોકોની સલામતી પણ જળવાઈ રહે. ભાજપ શાસિત ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સામુ વિપક્ષ કોંગ્રેસના 7 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જે મામલે આજે પાલિકામાં સાધારણ સભા બોલાવવામાં આવી હતી, જેમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર કોંગ્રેસી સભ્યો ગેરહાજર રહેતા પાલિકા પ્રમુખ બહુમતીના જોરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા. ધાનેરા નગરપાલિકામાં 1.5 માસ અગાઉ નવા નિમાયેલા પ્રમુખ નરસિંહજી રાજપૂત કોંગ્રેસના 7 સભ્યોએ ટૂંકા ગાળામાં જ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લઈને ધાનેરા પાલિકાના રાજકારણમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. તે દરમિયાન આજે પાલિકા પ્રમુખ વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે પાલિકાની સાધારણ સભા બોલાવવામાં આવી હતી, જેમાં પાલિકાના 21 સભ્યો પૈકી કોંગ્રેસના 7 અને ભાજપના 1 સભ્ય ગેરહાજર રહેતા પ્રમુખ વિરુદ્ધ રજૂ થયેલી દરખાસ્ત 13 વિરુદ્ધ 0 અંતે ઉડી ગઈ હતી. આમ ભાજપ સામે બાથો ચડાવનાર કોંગ્રેસી સભ્યો આજે રણ મેદાન છોડી જતા તેમને રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તનો રંકાસ થયો હતો. જ્યારે ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવામાં સફળ રહેતા ભાજપમાં આનંદોત્સવ છવાયો હતો. પાલનપુરના નામાંકિત ફિઝિશિયન સર્જન તબીબ ડોક્ટર રાજેશ જે ચૌહાણનું રવિવારના રાત્રે હાર્ટ એટેકના હુમલામાં નિધન થતા ભારે શોકની કાલીમાં છવાઈ છે. મૂળ ઊંઝાના વતની અને વ્યવસાયે પાલનપુરમાં સ્થાયી થયેલા ડોક્ટર રાજેશ જયંતિલાલ ચૌહાણની પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં હોસ્પિટલ આવેલી છે અને તેમાં સારા એવા ફિઝિશિયન સર્જન હતા. સ્વર્ગીય ડોક્ટર રાજેશ ચૌહાણને રવિવારની રાત્રે 9:45 વાગ્યાના સુમારે એકાએક હૃદયરોગનો હુમલો આવતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આમ હાર્ટ એટેકના હુમલામાં એક યુવાન તબીબનું નિધન થતા
પાલનપુરના તબીબ જગતમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી, જ્યારે ડોક્ટર રાજેશ ચૌહાણના મૃતદેહને તેમના માદરે વતન લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેમની અંતિમ યાત્રા નીકાળી હતી અને સિદ્ધપુર મુક્તિધામ ખાતે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, જેમાં સ્વર્ગીય તબીબ ડોક્ટર રાજેશ ચૌહાણનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો। સ્વર્ગસ્થની અંતિમ યાત્રામાં પાલનપુરના તબીબો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ધાનેરા શહેરમાં તસ્કર ગેંગ સક્રિય બનતા શહેરીજનોની સલામતી ખતરામાં મુકાઈ રહી છે, જેમાં ચોર ગેંગ વાહનોની સાથે મકાનોમાં પણ હાથફેરો કરતી હોય લોકો ભયભીત બનેલા છે। દરમિયાન ગત રાત્રે શહેરની વિવેકાનંદ સોસાયટીમાંથી તસ્કરો ₹10.500 ની મત્તા ઉઠાવી જતા ભારે ચકચાર મચી છે। ધાનેરામાં નગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા સંજયભાઈ દવેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ મકાનની બારી ઉપરની ગ્રીલ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા, જ્યાં તિજોરી સહિતનો માલસામાન વેરવિખેર કરીને પેન્ટમાં રહેલ પાકીટમાંથી ₹10,500 ની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા। ચોરીના બનાવ અંગે આજે સવારે મકાન માલિકને જાણ થતા તેમને પોલીસને જાણ કરી હતી, જેને લઈને પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે। જોકે ધાનેરામાં વધતા જતા ચોરીના બનાવો રોકવા માટે પોલીસ તંત્રે જાગૃત બનવાની જરૂર છે તેવો જનમત પણ ઉઠવા પામ્યો છે। વડગામ તાલુકાના ડાલવાણા ગામે પોલીસે મળેલી ખાનગી બાતમીના આધારે એક શખ્સની પોતાની માલિકીની જગ્યામાં છાપો મારતા વિવિધ માર્કાની 373 નંગ વિદેશી દારૂ કિંમત ₹64,300 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। શુક્રવારના મોડી રાત્રે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી પ્રોહિબિશનને લઈને પોલીસ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પીલુચા 3 રસ્તા ઉપર ખાનગી બાતમી મળતા છાપી પીએસઆઈ વાયએમ બહેલીમ રાઇટર પ્રતાપસિંહ દલપતસિંહ અને અશોકભાઈ દ્વારા ડાલવાડા ગામે સિપાઈ તથા શ્રીમાળીઓના મહોલ્લા પાછળ મસ્તુફા જમાલભાઈ સિપાઈની માલિકીના ઢોર તથા ઘાસચારા રાખવાના વાડામાં છાપો માર્યો હતો। દરમિયાન વાડામાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવેલ વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂની 373 બોટલ વિદેશી દારૂ કિંમત ₹64,300 ઝડપી પાડીને આરોપી બુટલેગર મુસ્તુફા જમાલભાઈ સિપાઈ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી। જોકે આરોપી પોલીસ છાપા દરમિયાન અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। બનાસકાંઠાના દાંતીવાડા ખાતે સરકાર દ્વારા બનાવવામાં આવેલ સરદાર કૃષિ નગર યુનિવર્સિટીમાં આ વિસ્તારના આજુબાજુના ગામોની જમીન સંપાદન કરવામાં આવી હતી, જેને લઈને આ વિસ્તારના નાદોત્રા, ઠાકોરવાસ, ભાખર ખેડા, સિકરિયા અને મોટી ભાખર ગામ જવા આવવાના મુખ્ય રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને આ ગામડાના લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે। ત્યારે બંધ રસ્તાઓનો ઉકેલ લાવવા માટે આ ગામોના આગેવાનોએ આજે પાલનપુર ખાતે કલેક્ટર દિલીપ રામાને આવેદનપત્ર પાઠવીને ન્યાયની ગુહાર લગાવી હતી। દાંતીવાડા તાલુકાના નાદોત્રા, ઠાકોરવાસ, મોટી ભાખર, સિકરિયા અને ભાખરખેડા ગામની જમીન કૃષિ યુનિવર્સિટીના નિર્માણમાં સંપાદન કરવામાં આવી હતી, જે બાદ સરકાર કૃષિ યુનિવર્સિટી દ્વારા આ ગામોના મુખ્ય માર્ગને ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને આ ગામની પ્રજાને આરોગ્ય, વેપાર ધંધો અને અભ્યાસ અર્થે અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે અને ના છૂટકે આ ગામોના લોકો કેનાલના માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે, જેને લઈને ભવિષ્યમાં કોઈ અનહોની સર્જવાની દહેશત વર્તાઈ રહી છે। તેમજ 4 ગામોનો મુખ્ય માર્ગ બંધ હોય આ ગામોનો વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે, જેને લઈને આ રસ્તા મામલે અવારનવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય રહેતા આખરે આગી ગામોના આગેવાનોએ કૃષિ યુનિવર્સિટીનો રસ્તો ખુલ્લો કરાવવા આજે કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા હતા, જે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને પોતાની માંગ સંતોષવા રજૂઆત કરી હતી। ત્યારે આ મામલે કલેક્ટરે તપાસ કરીને યોગ્ય અને ઘટતી કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી। હું નોદોત્રા ઠાકોરવાસ ડેપ્યુટી સરપંચ વાઘેલા ભોપાલસિંહ જોરસિંહ ઠાકોર 40 વર્ષ રેવન્યુ રેકર્ડે બોલતા અમારા રસ્તા નવા વીસી તરીકે આવેલ અંબાલાલ એસ પટેલ સાહેબે બંધ કરેલ છે, તો તેમના માટે અમે કલેક્ટર ઓફિસમાં આજે 5 ગામના ભેગાથી આવેદનપત્ર આપેલ છે અમારા નેતાઓ સાથે, અને સાહેબને કીધેલ છે કે તાત્કાલિક સાહેબ અમારા પશુપાલકોને અને ખેડૂતોને નુકસાન ના થાય તે માટે તાત્કાલિક આપ તપાસ કરશો। સાહેબ બી તપાસ કરશે અને અમારા 5 ગામના આગેવાનોએ આગળ બી જવાની તૈયારી બતાવી છે, સરકારમાં જવાની બી, બસ એ રસ્તા બંધ કરેલા। હા,
રસ્તા અમારા રેવન્યુ રસ્તા છે અને છેલ્લા 10 કે 20 વર્ષથી 2 વીસી 4 વીસી રહી ગયેલા, પણ એ લોકો આજે અમારે કોઈ તકરાર નથી, કોઈ ગુનો બી નથી પોલીસ સ્ટેશનની અંદર બનેલ, છતાં બી આ લોકોએ એમની રીતે મનમાનીથી નવું પ્રોટોકોલ ઊભું કરી અને રસ્તાઓ અહીંયા બનાવવાનું કોર્ટ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસા નગરપાલિકાના અંધેર વહીવટ સામે ભાજપના ધરણા. ભાજપે પાલિકાના વહીવટ વિરુદ્ધ નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્તનો રકાસ. પ્રસ્તાવ રજૂ કરનાર કોંગ્રેસી સભ્યો ગેરહાજર રહેતા દરખાસ્તનો ફિયાસ્કો. પાલનપુરના યુવા તબીબ ડોક્ટર રાજેશ ચૌહાણનું હાર્ટ એટેકથી નિધન. સ્વર્ગસ્થ તબીબનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં બન્યો વિલીન. કૃષિ યુનિવર્સિટીએ જાહેર રસ્તો બંધ કરતા કલેક્ટરને રજૂઆત. 4 ગામ રસ્તા વિહોણા બનતા આગેવાનોએ કલેક્ટર સમક્ષ લગાવી ન્યાયની ગુહાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.